જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ખાતે આજે વહેલી સવારે ચાલી રહેલા કેરીની હરાજીમાં દિનમાં અચાનક જ વાતાવરણ પલટો આવતા વરસાદ વરસાવવામાં શરૂ થયો. ભારે વરસાદના કારણે ખેડૂતો દ્વારા લાવવામાં આવેલા કેસર કેરીના હજારો બોક્સ વરસાદી પાણી પલળી જતા ખેડૂતોને નુકસાન વેઠેલું છે. જેમાંથી ખેડૂતોને અપેક્ષ કરતા જણાવ્યું છે કે શાકભાજી માર્કેટ સાથે તૂટી ગયેલા તેમજ અંદરના રસ્તામાં બીમાર થતા લઈને પાણીના ભરાવાના સમસ્યા ધરમાંથી પડેલા જે માલ સામાનમાં પડતા જેમાંથી વેપારી ભારે નુકસાન તેમાંથી સામનો કરવામાં ચોખ્ખું આવે તેમાંથી એપીસી દ્વારા કરવામાં આવેલા જે શેડમાંથી બનાવવામાં આવેલા માંગ કરી યાર્ડમાંથી જે આજે લાખો રૂપિયાનો માલ લઈને આવેલા હતા. અચાનક વરસાદમાં પડતા બોક્સ પાણીમાં નુકસાન થતા જેમાંથી આવેલા ખેડૂતો દ્વારા માર્કેટ યાર્ડમાં જે સત્તાધીશમાંથી અનેક વખત રજૂ કરો તો તેમાંથી આવેલા જે કામગીરી કરવામાં આવેલા નીકળતા તરવા લાગી હતી. જેમાંથી ખેડૂતો યાદ એક બોક્સમાંથી ₹600 પાણી હાલતનું હોય તેમાંથી જે આજે આવેલા જે વરસાદમાં લાખો રૂપિયાનો જે બગડી ગયા હતા. જે વ્યાજ ખરાબ રસ્તાઓના કારણે જે ગટરથી વ્યસ્ત કરવામાં આવેલું જે કહેલા છે આથી ખેતર મામલે જેમાંથી માંગ કરવામાં આવી છે. જૂનાગઢ માર્કેટ આજે 1700 બોક્સમાંથી જે આવક જેમાં આવેલી અચાનક વરસાદમાં કેરીનો બોક્સમાં પલળી જતા હોય શાકભાજી યાર્ડમાં જે માર્કેટ યાર્ડમાં જે પ્લાન્ટ દ્વારા કરવામાં આવેલા જે પ્લાન્ટ બનાવવામાં આવે